ને લઈને કરીએ તો દેશભરમાં એક સાથે ત્રણ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે। ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં સતત બરફવર્ષા થઈ રહી છે। તેને કારણે અહીં ઠંડીનો પારો પણ વધ્યો છે। લેહ લદ્દાખ અને લાહૌલ સ્પીતિ, હિમાચલના ઊંચાઈવાળા પ્રદેશો અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા પ્રદેશોમાં સતત બરફવર્ષા થઈ રહી છે। તો બીજી તરફ દિલ્હી અને હરિયાણામાં વરસાદી મોસમ જામ્યો છે। આજે દિલ્હીમાં આંધી તોફાન સાથે ભારે વરસાદ થવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। તો પહાડી વિસ્તારો જેવા કે કુલ્લુ અને દહેરાદૂનમાં પણ વરસાદ થઈ રહ્યો છે। તો બીજી તરફ ગુજરાત અને મુંબઈમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે। મુંબઈમાં તો હીટવેવ શરૂ થઈ ગયું છે, ત્યારે ગુજરાતમાં પણ ઉનાળાની અધિકૃત શરૂઆત થઈ ગઈ છે। 38 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે। ત્યારે આ ત્રણેય દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, જ્યાં એક તરફ પહાડો પર બરફવર્ષા થઈ રહી છે, ત્યાં જ બીજી તરફ દિલ્હીમાં હજી પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને ગુજરાત અને મુંબઈની જો વાત કરવામાં આવે તો અહીંયા ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। તો ઉત્તરાખંડમાં હિમસ્ખલનમાં હજુ પણ 8 જેટલા શ્રમિકો ફસાયેલા છે। 6 ફૂટથી પણ વધારે